જો તમને પણ માવા મલાઈ ફ્લેવરના આઈસ્ક્રીમ પસંદ છે તો આ રેસીપી બિલકુલ તમારા માટે છે. તો આજે આપણે બહાર જે મળે છે તેવી જ માવા મલાઈ રોલ કટ કુલ્ફી બનાવવાની રેસીપી જોવાના છીએ, જેમાં આપણે કન્ડેન્સ મિલ્ક, મિલ્ક પાવડર કે પછી માવાનો પણ ઉપયોગ નથી કરવાના અને સાથે આપણે તેમાં રિફાઇન્ડ શુગરનો પણ ઉપયોગ નથી કરેલો. તો જો તમારે પણ એકદમ સરળ રીતે ઘરે જ આ માવા મલાઈ કુલ્ફી બનાવી છે તો આ રેસીપી જોઈ લેજો. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે સૌથી પહેલાં એક કડાઈ લેવાની છે. તેમાં થોડું પાણી ઉમેરવાનું છે. થોડું પાણી નીચે ઉમેરવાથી દૂધ બેસી નહીં જાય. હવે અહીંયા મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે. કાચું દૂધ છે, આ ગરમ કર્યા વગરનું અને ફૂલ ફેટ છે. અને આમાં આપણે કોઈ પણ ક્રીમ કે કન્ડેન્સ મિલ્ક નથી ઉમેરવાના. તો આ કુલ્ફી બનાવવા માટે આપણે ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો છે. હવે એ જ દૂધમાંથી મેં 1/4 કપ જેટલું દૂધ લઈ લીધું છે. અને હવે ગેસને ધીમું ચાલુ રાખી દૂધને ગરમ થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું છે, એટલે જે પણ મલાઈ એમાં ભેગી થાય એ સાથે મિક્સ થતી જાય અને એકદમ ક્રીમી એવું ટેક્સચર આવે આપણી કુલ્ફીનું. તો આ રીતે જેમ જેમ મલાઈ ઉપર ભેગી થતી જાય એને સાથે મિક્સ કરતી જવાની છે. તો 5 થી 6 મિનિટ જેવો સમય થયો છે. અત્યારે આ દૂધને આપણે બહુ વધારે બોઇલ નથી કરવાનું, કેમ કે હજી આગળ આપણે તેને બોઇલ કરવાનું છે. તો હવે ગેસ બંધ કરી દઈ દૂધને સાઈડ પર લઈ લેવાનું છે. હવે બીજું એક પેન કે કઢાઈને ગરમ કરવા માટે મૂકવાની છે. તેમાં મેં અહીંયા 3/4 કપ એટલે કે 1 કપમાં થોડી ઓછી એટલી સાકર લીધી છે. ગાંગડા સાકર જે આવે એને મેં આ રીતે ક્રશ કરી લીધી છે. અહીંયા તમે સાકરના બદલે જો ખાંડનો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકાય. ગેસને ધીમું જ રાખવાનો છે અને આ રીતે તેને થોડી સ્પ્રેડ કરી દેવાની છે પેનમાં. થોડી સેકન્ડ્સ ચલાવ્યા વગર રહેવા દઈ, ત્યાર પછી આ રીતે તેને ઉપર નીચે કરતી જવાની છે, એટલે બધી બાજુ એક સરખી રીતે મેલ્ટ થાય. તો ધીમે ધીમે હવે સાકર છે તે પીગળવાની શરૂ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ રહ્યો છે. ગેસ તમારો ધીમો હોય એ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો એકદમથી લાલ થઈ જશે. તો બધી જ સાકર પીગળી જાય ત્યાં સુધી તેને ચલાવતા રહેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધી જ સાકર છે તે પીગળી ગઈ છે. આ આપણી કેરેમલાઇઝ સાકર બિલકુલ તૈયાર છે. હવે એ કેરેમલાઇઝ કરેલી સાકરને જે આપણે દૂધ સાઈડમાં રાખ્યું હતું ગરમ કરીને એમાં ઉમેરી દેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમથી તે કડક થઈ જશે, ક્રિસ્ટલાઇઝ થઈ જશે. પણ થોડી વાર ચલાવ્યા પછી તે સરસથી પીગળી જશે અને દૂધમાં સાથે મિક્સ થઈ જશે. સાકર ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ હવે સાકર છે તે પીગળી ગઈ છે. તો હવે તમે જોઈ શકો છો કે સરસથી બધી જ સાકર પીગળી ગઈ છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે. માવો ઉમેરીએ અને જેવો કલર આવે એવો જ એકદમ સરસ કલર આવી ગયો છે. હવે જે આપણે આગળ દૂધ કાઢી લીધું હતું તેમાં 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર ઉમેરી દેવાનું છે અને તેને એકદમ સારી રીતે દૂધમાં મિક્સ કરી લેવાનું છે. કોર્નફ્લોરના બદલે તમે અહીંયા કસ્ટર્ડ પાવડર પણ ઉપયોગમાં લઈ શકો. તો કોર્નફ્લોર હવે સરસ રીતે દૂધમાં મિક્સ થઈ ગયો છે. તો હવે તેને સાથે ઉમેરી દેવાનું છે. કોર્નફ્લોર ઉમેર્યા પછી તેને તરત જ મિક્સ કરી લેવાનું. હવે આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ દૂધને બીજી 6 થી 7 મિનિટ માટે બોઇલ કરી લેવાનું છે. આપણે દૂધ ફૂલ ફેટ લીધું છે એટલે બહુ વધારે તેને ઉકાળવાની જરૂર નહીં પડે. દૂધ તમારું 1/4 ભાગ જેટલું બળી જાય એટલું ઉકાળશો તો પણ ચાલશે. પણ જો તમે ફૂલ ફેટ દૂધ ન લીધું હોય તો દૂધ જ્યાં સુધી અડધું ન થઈ જાય ત્યાં સુધી તમારે ઉકાળવું પડશે. જેમ જેમ દૂધ બોઇલ થતું જશે એમ તેની કન્સિસ્ટન્સી ઘટ થતી જશે, આપણે કોર્નફ્લોર ઉમેર્યો છે એટલે. તો 6 થી 7 મિનિટ જેટલો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો દૂધની કન્સિસ્ટન્સી એકદમ સરસ ઘટ થઈ ગઈ છે. હવે ગેસને બંધ કરી દેવાનો છે અને ફ્લેવર માટે આપણે ઇલાયચી પાવડર ઉમેરવાનો છે. અહીંયા મેં 3 ઇલાયચીને ક્રશ કરી લીધી છે. કુલ્ફીમાં ઇલાયચીની એકદમ સરસ ફ્લેવર માટે તેને ફ્રેશ જ ક્રશ કરીને ઉમેરજો. હવે આ દૂધને રૂમ ટેમ્પરેચર ઉપર લાવી દેવાનું છે, ત્યાર પછી આગળની પ્રોસેસ કરીશું. તો દૂધ હવે એકદમ જ ઠંડુ થઈ ગયું છે. એકદમ સ્મૂથ ટેક્સચર માટે તેને મિક્સર જારમાં લઈ અને બ્લેન્ડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ મેં બ્લેન્ડ કરી લીધું છે. હવે આપણે રોલ કટ કુલ્ફી બનાવી રહ્યા છીએ, તો તેના માટે આ રીતનો સ્ટીલનો ડબ્બો હોય એ રીતનો લેવાનો. થોડું બચ્યું અને મેં આ રીતે ગ્લાસમાં લઈ લીધું છે. તમે આ રીતના ડબ્બામાં ન કરવી હોય તો આ રીતે અલગ અલગ ગ્લાસમાં પણ તમે કુલ્ફી જમાવી શકો છો. હવે ઉપરથી આ રીતે કવર કરી લેવાનું છે સિલ્વર ફોઇલ કે પછી પ્લાસ્ટિકની મદદથી. ગ્લાસને પણ આપણે આ રીતે સિલ્વર ફોઇલથી કવર કરી લેવાનું છે. હવે ઓવરનાઇટ કે 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાના. તો 8 કલાક જેવું મેં ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દીધું હતું. તો હવે આપણે તેને ડિમોલ્ડ કરવા માટે પહેલાં પાણીનું બાઉલ લેવાનું છે અને એમાં થોડી સેકન્ડ્સ માટે આ રીતે આ ડબ્બાને રાખી દઈશું. તો 2 મિનિટ જેવું મેં ડબ્બાને પાણીમાં રહેવા દીધો છે.
હવે ડબ્બાને આ રીતે તોડો, હાથમાં ગોળ ફેરવી લેવાનો છે એટલે આઈસ્ક્રીમ જે છે એ સાઈડમાંથી અલગ થઈ જશે. ત્યાર પછી આ રીતે પ્લેટમાં ડબ્બાને ઊંધો કરી અને તેમાંથી આઈસ્ક્રીમને બહાર કાઢી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી તે ડિમોલ્ડ થઈ જશે. તો ફ્રીઝરમાંથી સીધો જ આઈસ્ક્રીમ ન કાઢતા, આ રીતે થોડીવાર પાણીમાં રહેવા દેવાનો એટલે એકદમ સરસ રીતે તમારો આઈસ્ક્રીમ બહાર નીકળી જશે. જોયું ને, એકદમ સરસ કલર આવ્યો છે અને ક્રીમી મલાઈદાર એવી આપણી કુલ્ફી બનીને તૈયાર થઈ છે. થોડી કટ કરેલી બદામથી ગાર્નિશ કરી લઈશું, બિલકુલ ઓપ્શનલ છે. તમે ચાહો તો બીજા પસંદના ડ્રાયફ્રૂટ્સ પણ લઈ શકો. હવે ધારદાર ચપ્પુ લઈ આ રીતે તેને સર્કલમાં જ કટ કરવાની છે, કેમ કે આપણે બહાર મળે એ રીતની રોલ કટ કુલ્ફી બનાવી છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કટ થઈ રહી છે. તમે ગમે એટલી આ કુલ્ફી ઘરે બનાવશો ને, ઓછી જ પડવાની છે એ વાતની ગેરંટી છે. એટલે જ્યારે પણ બનાવો ને ત્યારે વધારે ક્વોન્ટિટીમાં જ બનાવજો. તો કટ કરેલા રોલને એક પ્લેટમાં સર્વ કરી લઈએ. તો એકદમ સરસ મજાની ક્રીમી એવી માવા મલાઈ રોલ કટ કુલ્ફી બનીને બિલકુલ તૈયાર છે. જો તમે આ રીતે ઘરે ક્યારેય નથી બનાવી તો ચોક્કસથી ટ્રાય કરજો. માવાનો ઉપયોગ કર્યા વગર જ એકદમ માવા જેવો જ ટેસ્ટ આવે છે. અને ઇન્ગ્રેડિયન્ટ્સ પણ તમે જોઈ લીધા, એકદમ ઘરે હોય એ જ બધા છે, કોઈ બીજી એક્સ્ટ્રા વસ્તુ નથી ઉમેરવાની. અને જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પર પ્રેસ કરી દેવું. અને સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો કરી દેજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.